કલાનગરી વડોદરાની મધ્યમાં હિલોળતા સુરસાગર સરોવરમાં પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા થયેલી સર્વેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા આ શહેરની એક સ્વર્ણિમ સ્મૃતિ બની કાળના કાળજે જડાઈ ગઈ છે. આ અવસરે નગરના મહાનુભાવો સ્વામીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા, કારણ કે આજે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિના નામાભિધાનથી માંડીને આ પ્રકલ્પની પૂર્ણાહુતિ સુધીના પ્રત્યેક વળાંકે સ્વામીશ્રીનો સદ્ધર ટેકો નિર્માણ સમિતિને મળતો રહેલો. તેથી પ્રતિષ્ઠાના પર્વે ઉમટેલી જંગી જનમેદનીએ બુલંદ જય જયકારથી સ્વામીશ્રીને વધાવ્યા. એ જયઘોષ વચ્ચે સંપન્ન થયેલા આ પ્રતિષ્ઠાના પ્રસંગમાં ચાલો આપણે પણ સહભાગી બનીએ. શ્યામ સલૂનો આવ્યા રે, શ્યામ સલૂનો આવ્યા. વાલો પધાર્યા એવી સાંભળી વધામણી, વાલો પધાર્યા એવી સાંભળી વધામણી. સુરત બોલી ઘર કાજની રે, સુરત બોલી ઘર કાજની રે. શ્યામ સલૂનો આવ્યા રે, શ્યામ સલૂનો આવ્યા. શ્યામ સલૂનો આવ્યા રે, શ્યામ સલૂનો આવ્યા. પૂજ્ય પ્રમુખ શ્રી બાપા આ કામ માટે સતત 5 વર્ષથી જે અમને પ્રેરણા આપી, અમને મનોબળ આપ્યું, અમને જે તાકાત આપી અને વારંવાર અમને જે હિંમત આપી છે એ બદલ હું અમને લાખ લાખ વંદન કરું છું. કે જો આ કાર્યમાં આપ શ્રીને જો અમારી પાછળ પીઠબળ ના હોત તો અમે આ કાર્ય અધૂરું રાખત, અધૂરું રહેત. શ્યામ સલૂનો આવ્યા, શ્યામ સલૂનો આવ્યા રે, શ્યામ સલૂનો આવ્યા. સર્વ બોલે સર્વ બોલે સર્વ બોલે બ્રહ્મ બોલે. જય મહારાજ. ખૂબ જ આજે આપણને સર્વને આજની વડોદરાની પ્રજા છે, ગુજરાતની પ્રજા છે, એ બધાને ખૂબ ખૂબ આનંદ થાય એવું એક સુંદર કાર્ય આપણા ગુજરાતની અંદર વડોદરા શહેરમાં થયું છે. એક અદ્ભુત કાર્ય છે. કલાકૃતિથી યુક્ત ભગવાન શિવની મૂર્તિઓ અને બધું સુંદર કામ એવું જે થયું એ માટે યોગેશભાઈ અને એમના કાર્યકર્તાઓ સહકાર જે કર્યો છે બધાનો ધન્યવાદ છે કે આવું કાર્ય કરવા બદલ એમને એક મહાન ઉપકાર ગુજરાત ઉપર કર્યો છે કે દરેકને આ દર્શન જે થશે એનાથી શાંતિ સુખ પ્રાપ્ત થશે. ભગવાન શંકરે તો સર્વદેવ સર્વના દેવ છે. અદ્ભુત એમનો મહિમા છે, કારણ કે પોતે દરેકને સુખ કરનાર છે. શંકરનો અર્થ કે સર્વને સંકટ દૂર કરે ને સુખ કરે. વળી મહાદેવ પણ કહેવાય છે કે મહાન બધા દેવો છે એના પણ મહાન દેવ છે, અને દયાળુ પણ એવા છે. શ્યામ સલૂનો આવ્યા રે, શ્યામ સલૂનો આવ્યા. શ્યામ સલૂનો આવ્યા રે, શ્યામ સલૂનો આવ્યા. ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ઘડી છે આજની રે. આવ્યા શ્યામ સલૂણો, આવ્યા શ્યામ સલૂણો, શ્યામ સલૂણો
સલૂણો આવ્યા રે શ્યામ સલૂણો